સમાજ વિશે રૂપાલાએ કરેણા વાણી વિલાસ મુદ્દે ધોળકા બાવડામાં આજથી ક્ષત્રિય સમાજ ધર્મરથ શરૂ કરવામાં આવશે। દરબારગઢમાં આવેલ મા અંબેના દર્શન કરીને ધર્મરથનું પ્રસ્થાન કરાશે। અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ગાંગડ ગામે પહોંચ્યા હતા। તો મહત્વની વાત છે કે અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ગાંગડ ગામે પહોંચ્યા હતા, કારણ કે ધર્મરથ ગામડે ગામડે ક્ષત્રિય સમાજ દ્વારા ફેરવવામાં આવી રહ્યું છે, જ્યાં દરેક ગામડે તેમને ખૂબ સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે। આજ રોજની જો વાત કરીએ તો ધોળકા બાવડામાં આજથી ક્ષત્રિય સમાજ ધર્મરથ શરૂ કરશે। દરબારગઢમાં આવેલા મા અંબેના દર્શન કરીને આ ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવશે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા કાળુભાઈ જોડાઈ ગયા છે। જે રીતે ધર્મરથ અલગ અલગ ગામડે ફરી રહ્યું છે, અમદાવાદના બાવડાની અંદર આજથી તેની શરૂઆત થવાની છે, વિગતો શું? જી માનસી, જણાવી દઉં તો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠેર ઠેર વિરોધ થઈ ગયો છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભાજપે ટિકિટ રદ ન કરતા આ ક્ષત્રિય સમાજ લાલઘુમ છે, જેને લઈ ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને હવે ગામડે ગામડે જે છે તે ધર્મરથ પ્રસ્થાન કરી રહ્યા છે। ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળાના ગાંગડ ગામથી ધર્મરથ પ્રસ્થાન કર્યો હતો, જેમાં અમદાવાદ જિલ્લા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અન્ય સમાજના લોકો પણ હાજર રહી ધર્મરથ શરૂ કર્યો છે। ધોળકા બાવળાના 44 જેટલા ગામડાઓમાં આ ધર્મરથ 3 દિવસ સુધી ફરશે અને એનું ચંડીસર ગામે સમાપન થશે, જે ચંડીસર ગામમાં શંકરસિંહ વાઘેલા સહિતના મોટા ગજાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે। જી માં, આભાર આપનો માહિતી માટે। अलग अलग गामडे गामडे धर्मरथ अत्यारे हाल फेरववामां आवी रह्युं छे अने तेमां पण दरेक गामडेथी क्षत्रिय समाजना आगेवानो अने लोकोने खूब सारुं समर्थन मळी रह्युं छे। जे रीते विजयरथ अने धर्मरथनी आगळ आगळ वधतुं जई रह्युं छे। पुरुषोत्तम रूपाला द्वारा जे रीते वाणी विलास करवामां आव्यो अने ते पछी तेने पगले ज क्षत्रियो नाराज छे अने हवे धोळका बावडामांथी क्षत्रिय समाज धर्मरथ शरू करशे। दृश्यों जे आप टीवी स्क्रीन पर जोई शको छो, दरबारगढ़ में आवेला मां अंबेना दर्शन करीने धर्मरथनुं प्रस्थान कराशे।